ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટ્સના વેચાણ સામે સુરત એસઓજી એક્શનમાં આવી છે। રાજ્ય સરકારની સૂચનાથી ઓપરેશન શુદ્ધિ અંતર્ગત એનાલોગ પનીર, બટર, ઘી અને ચીઝ સહિતની બનાવટી તથા ભેળસેળયુક્ત સામગ્રી સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રેસ્ટોરન્ટ, ઢાબા અને સ્ટ્રીટ ફૂડ સંચાલકો સહિત વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી છે કે જૂનો અથવા ભેળસેળયુક્ત જથ્થો તાત્કાલિક દૂર કરે। તપાસ દરમિયાન ગેરકાયદેસર જથ્થો મળી આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ સહિત લાગુ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। એસઓજીની સ્પષ્ટ ચેતવણી, હવે ભેળસેળ નહીં ચાલે, નિયમોનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે। રાજ્ય સરકારનું એનાલોગ પનીર, બટર, ઘી, ચીઝની જે મુહિમ છે એની અંદર સુરત એસઓજીએ ઓપરેશન શુદ્ધિ અંતર્ગત અગાઉ તમામ નકલી ચીજ વસ્તુઓને એનાલોગ જે છે એને પકડેલ અને અત્યારે મોટા પાયે ટૂંક સમયમાં જ રેડો કરવામાં આવશે અને સર્વ એનાલોગ પનીર વિક્રેતાઓ, રેસ્ટોરન્ટવાળા, ઢાબાવાળા તથા સ્ટ્રીટ ફૂડ વેન્ડરો તમામને ચેતવણી આપવામાં આવે છે કે આપની પાસે જો કોઈ આવો જૂનો જથ્થો હોય તો તે તાત્કાલિક સત્વરે નાશ કરી દેજો। ગમે ત્યારે તમારા ઉપર એસઓજી દ્વારા અને અન્ય પોલીસ દ્વારા અને જે ફૂડ સેફ્ટી વિભાગ છે એના દ્વારા કેસો કરવામાં આવશે અને જો કેસોમાં તમે પકડાશો તો તમારા ઉપર બીએનએસની જે ધારાઓ છે તે તથા ફૂડ સેફ્ટીની જે ધારાઓ છે તે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવશે તેમજ 5 થી 8 લાખનો જે દંડ છે એની જે જોગવાઈ છે એમાં મેક્સિમમ દંડ જે છે આપણા ઉપર કરવામાં આવશે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યારેય ચલાવી નહીં લેવાય।